અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોના તમે દ્રશ્યો જોયા હશે, હાથમાં હથિયારો લઈને ડર બતાવતા તમે જોયા હશે, પરંતુ આજે એ તસવીર તમને દેખાડવી છે કે અમદાવાદના એ પોશ વિસ્તારની છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ હોવાના દાવા થાય છે। એ સાઉથ બોપલના દ્રશ્યો છે જે તમને ચોંકાવી દેશે। બોપલમાં જ્વેલર્સમાં લૂંટ કરવામાં આવી, એ પણ ભર બપોરે। બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં લૂંટના દ્રશ્યો તમે જુઓ, કેવી રીતે બેખૌફ લૂંટારાઓ આવે છે, માથે હેલ્મેટ પહેરેલું છે, દુકાનની અંદર ઘૂસે છે અને ત્યારબાદ એક પછી એક દાગીના વીણીને કબજે કરે છે અને ત્યારબાદ તેથી બેફામ નીકળી પડે છે। કોઈ ડર નથી, કોઈ જ ચિંતા નથી, કોઈ કાયદાનો ભય નહીં, કોઈ પોલીસની બીક નહીં। સોનીને માત્ર હથિયાર બતાવ્યા, લૂંટ ચલાવી અને ત્યારબાદ ફરાર થઈ ગયો। સાઉથ બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસેનો આ બનાવ છે। પોલીસ અત્યારે હવામાં ફીફા ખાંડી રહી છે, કારણ કે આરોપીઓ ભાગી ચૂક્યા છે, આ લૂંટારુઓ ભાગી ચૂક્યા છે। હજુ સુધી પોલીસના હાથ નથી લાગ્યા, પરંતુ સવાલ અહીંયા એ છે કે અમદાવાદ પોલીસના એ દાવાઓ ક્યાં જતા રહે છે, જે કહે છે કે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે। લુખ્ખા તત્વો ડરાવે છે, ચોર લૂંટારાઓ ભર બપોરે દુકાનમાં ઘૂસીને લૂંટ ચલાવે છે। ફરિયાદ કરવી તો કોને કરવી, કોની સામે વાત કરવી? પેલા 4 લોકો આવ્યા, બુકાની બાંધેલા, એક પછી તરત નીકળી ગયો। 3 જણાએ તરત 3 માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા। અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા, મનોજભાઈ, 2 જ હતા અમે। પછી તો બીજી કોઈ વાતચીત જ નહીં। કેટલા વાગે આવ્યા હતા લોકો? અંદાજે કેટલા વાગે? 3:30 પોલીસને ફોન કર્યો? હા, તરત કેટલા વાગે? 3:30 ની આજુબાજુ। તો આ દ્રશ્યો અમદાવાદ શહેરના છે। તમને એમ લાગતું હશે કે કોઈ બીજા રાજ્યોમાં જે અત્યારે પણ વિકાસ ઝંખે છે, કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠે છે, એ રાજ્યના હશે, પરંતુ ના, આ આપણા વાઇબ્રન્ટ ગુજરાતના સૌથી વિકસિત શહેર એવા અમદાવાદના છે અને અમદાવાદના પણ પોશ વિસ્તાર એવા બોપલના છે કે જ્યાં ભર બપોરે લૂંટારાઓ ઘૂસે છે દુકાનમાં અને ત્યારબાદ લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે। જે લૂંટનો જે બનાવ હતો આ લગભગ 4-1 વાગ્યાના આસપાસ બન્યો હતો। એમાં 3 લોકો આવીને અહીંયા જે શોપના જે માલિક છે, માણસો હતા, એમને હથિયાર બતાવીને જે ઘરેણાની લૂંટ કરી છે। કેટલો મુદ્દામાલ છે એનો અસેસમેન્ટ અત્યારે ચાલુ છે। અને બનાસકાંઠા જિલ્લાની વાત કરવી છે, જેનું વિભાજન થઈ ચૂક્યું છે અને બીજી બાજુ જિલ્લામાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે। બનાસકાંઠામાંથી વાવ થરાદ નામનો જિલ્લો બન્યો, તો એની સાથે સાથે એક સાથે અનેક આ દ્રશ્યો તમે જુઓ કે એક પછી એક જે જગ્યાએ વિરોધનો વંટોળ છે। કાંકરેજમાં ધારાસભ્યોએ બેઠક કરી, વેપારીઓ મેદાનમાં ઉતર્યા, બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષે કાવતરાનો આરોપ લગાવ્યો, દિયોદરના લોકો નામ બદલવાની માંગ કરી રહ્યા છે, ભાજપના આગેવાનો પણ હવે મેદાનમાં આવ્યા છે। એમણે પણ કહી દીધું છે કે પંજાબમાં ખેડૂતોની જેમ આંદોલન કરવું પડશે તો સરકાર માનશે, એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બોલતા થઈ ગયા છે। વડુ મથક બદલવાની માંગ દિયોદરના લોકો કરી રહ્યા છે, રસ્તે ઉતર્યા છે અને ધાનેરાના ધારાસભ્ય, અપક્ષના ધારાસભ્ય હતા એ માવજીભાઈ પણ કહી ચૂક્યા છે કે અમને પાલનપુરની સાથે રહેવું છે, પરંતુ અહીંયા પણ સ્થાનિક લોકોની એક જ માંગ છે કે ગમે તે થાય પરંતુ પાલનપુરમાં રહેવાય। અને આ જ વાત સાથે 3 તાલુકાઓમાં આક્રોશ છે। દિયોદરની માંગ અલગ છે, ઓગઢનું નામ રાખવાની વાત છે, અને બીજી બાજુ કાંકરેજ અને ધાનેરા એક જ માંગ સાથે વિરોધ કરી રહ્યા છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે, વાવ થરાદમાં નથી જવું। અને બનાસકાંઠાના બે ભાગ થતા હવે રાજનીતિ પણ બે ભાગમાં થઈ રહી છે। ધાનેરા અને દિયોદરનો સમાવેશ થતાની સાથે જ વિરોધ થઈ રહ્યો છે। આ અલગ અલગ 3 તસવીરો 3 તાલુકાની તમે જોઈ શકો છો કે ધાનેરામાં પણ આજે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ સહિત અનેક કાર્યકર્તાઓએ, અનેક સામાજિક અગ્રણીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। કાંકરેજમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી અને બીજી બાજુ દિયોદરમાં પણ। અને આ લોકોની જે મુખ્ય માંગ છે એની વાત કરીએ તો વડુ મથક દૂર થાય છે એવી માંગ છે ધાનેરાના લોકોની।
એમનું કહેવું છે કે એક ભાવનાત્મક એટેચમેન્ટ, ખાસ કરીને વિકાસની દ્રષ્ટિએ પણ જો જોવામાં આવે તો અહીંયા હોસ્પિટાલિટીથી લઈને એજ્યુકેશન હબ અને પાલનપુર ગુજરાતના બાકીના શહેરોની સાથે જોડતો એકમાત્ર માર્ગ છે અમારા માટે, એટલે ધાનેરા માટે બનાસકાંઠામાં રહેવું એટલા માટે અનુકૂળ છે અને આ જ માંગ સાથે ધાનેરાના લોકો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ દિયોદરના લોકો કહી રહ્યા છે કે ઓગળજીના નામ પર આ જિલ્લાનું નામ હોવું જોઈતું હતું અને દિયોદર એનું વડું મથક હોવું જોઈએ, પરંતુ એમની માંગ ન માનવામાં આવી. કાંકરેજના લોકો કહે છે કે ત્યાં સુવિધાઓ નથી, અમારે એક કામ માટે વાવ જવાનું છે પણ બાકીના બધા જ કામ અમારે પાલનપુરથી કરાવવાના હોય તો અમારું સાંભળશે કોણ? અને કાંકરેજમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે, ભરપૂર અસંતોષ છે. સ્થાનિક નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં છે. શહેર ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે કીર્તિસિંહ, અને એની સાથે સાથે અનેક લોકોએ એમને રજૂઆત કરી છે. એમની પણ એક જ માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. કીર્તિસિંહ પૂર્વ મંત્રી પણ છે, બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ છે. એમની સમક્ષ ભાજપના નેતાઓએ જઈને પોતાની રજૂઆત કરી. કાંકરેજને અહીંથી થરાદ એ અંતર ખૂબ વધી જાય છે, એટલે ઓકવર્ડ પડે. એટલા માટે કાંકરેજની ભાજપના કાર્યકર્તા પણ આ મતથી નારાજ છે. અમારા જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહના ધ્યાન ઉપર આખો વિષય ભાજપના લોકોએ મૂક્યો અને પબ્લિકમાંથી જે કંઈ વિષય આવ્યો છે એ પણ જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર મૂક્યો છે. એટલે અહીં કાંકરેજની જનતા ભાજપના આગેવાનોની જે લાગણી છે એ જિલ્લા પ્રમુખ સુધી મુકાઈ ગઈ છે અને જિલ્લા પ્રમુખશ્રીએ અમને ખાતરી આપી છે કે તમારી જે વાત છે, વિસ્તારની વાત છે, એ હું સરકાર સુધી પહોંચાડીશ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠાના વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પણ છે. અને આ તરફ કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પણ બેઠક યોજી હતી. થરા સર્કિટ હાઉસમાં વેપારીઓ, ખેડૂતો સાથે મિટિંગ કરી અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરાવવો એ પ્રકારની માંગ સાથે આજે નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમરતજીએ પણ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. કાલે થરા સ્વૈચ્છિક સજ્જડ બંધ રહે એવી વિનંતી કરવા પણ અમે જઈ રહ્યા છીએ. અમારી સરકારશ્રી સાથે એટલી જ માગણી છે કે કાંકરેજ તાલુકો બનાસ નદીના અસ્મિતા સાથે જોડાયેલો છે. એ અમારી એક આગવી ઓળખ છે. કાંકરેજ તાલુકાની બનાસ નદીના સાથે એક આગવી ઓળખ છે અને થરાદની અંદર અમારે જવા આવવા માટે તાલુકાની જનતા હેરાન પરેશાન થઈ જાય. મારા કાંકરેજ તાલુકાના નાના મોટા ધંધા સાથે સંકળાયેલા વેપારી મિત્રો હોય, મારા ખેડૂતો હોય, એને ડીસા જવું હોય, થરાથી પાલનપુર જવું હોય તો હાઈવે પર ઊભા તો વિધિન 5 કે 10 સેકન્ડની અંદર એને વિકલ્પ મળી જાય. અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન પર વાર પલટવારનો દોર શરૂ થઈ ગયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નિવેદન પર હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ નિવેદન આપી રહ્યા છે. એમણે કહ્યું કે અહીંયા 2-4 લોકોનું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, કેટલાક કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને ધ્યાનમાં રખાયા છે. તેની સામે પરબત પટેલ અકળાઈને જવાબ આપી રહ્યા છે કે અહીંયા આ પ્રકારની કોઈ વાત નથી, કોઈ બિલ્ડર લોબી અહીંયા છે જ નહીં. ક્યાંય મિત્રો કોઈ વિરોધ કરતું હોય તો થરાદ, વાવ, સુઈગામ, લાખણી અને બાબરા એવા તાલુકાઓ છે કાંઈ મિત્રો કોઈ બિલ્ડર લોબી નથી. ક્યાંક હું સાંભળું કે આ તો 2-4 જણને લીધે બિલ્ડર લોબી. મિત્રો અહીં તો અમે 33 વર્ષે દુકાળ પડતો હતો. મારા 200 વીઘાના ખેડૂતને પણ ચોકડી ખોદવા માટે જવું પડતું હતું. અહીં હું દાવા હાથે કહીશ કે અહીં કોઈ બિલ્ડર લોબી નથી. ક્યાંક કોઈ 1-2 નાના ધંધા કરતા અને બિલ્ડર આપણે નહીં કહી શકાય. એ કોઈ રોકાણદારો નથી કે રોકાણ કરી શકે એવા નથી. કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે હું અહીંની વિસ્તારની પ્રજાને, યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે.
હજી આપણે સંપર્ક કરવો પડે. આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ, પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન, કાર્યકર્તા, પ્રજા, લોકોનો જનમત લેવો પડે. પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત. આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે. અને આ તરફ દિયોદરમાં પણ વિરોધ થઈ રહ્યો છે. દિયોદરને જિલ્લાનું નવું વડું મથક બનાવવાની માંગ સાથે દિયોદરના લોકો અને વેપારીઓએ આજે રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો. ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે. આ એક ડબલ અંતર એને કાપવું પડે. એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે. એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય. થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે, વેપારીઓમાં નારાજગી છે. ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનઃવિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે, અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગળ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે એવી હું રાજ્ય સરકારને પણ આપના ચેનલોના માધ્યમથી વિનંતી કરું છું. અને અમે બધા જ આમાં કોઈ પક્ષાપક્ષ. અને આ તરફ અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસના મુદ્દે રાજનીતિ ગરમ છે. પાટીદાર સમાજમાં ઊભો થયેલો રોષ ખાળવા માટે આજે પ્રયાસો થયા. પાટીદાર આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે બેઠક થઈ. એમાં ધારાસભ્યની સાથે સાથે સાંસદ પણ હાજર રહ્યા હતા. એક સર્વસંમતિ સધાઈ, જેમાં કૌશિક વેકરિયા અને ખોડલધામના આગેવાનો વચ્ચે ચર્ચા થઈ. દીકરીને જેલમુક્ત કરવા માટેની બેઠક સફળ હોવાની વાત દિનેશ બાંભણિયાએ કરી છે. આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિશિએટ કરવા માટેની તૈયારી બતાવી છે. હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું. આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની. અને આ તરફ સુરત પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે. પોલીસે આરોપી અનિલ કોમેડીનું સરઘસ કાઢ્યું છે. સચિન સુડા આવાસ પાસે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. કેમ અહીં આવે છે કહીને એણે હુમલો કર્યો હતો. સરઘસ કાઢતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા અને આરોપી અગાઉ પણ પાસા હેઠળ જેલમાં જઈને આવ્યો છે. અને આ જ સરઘસના સિલસિલા વચ્ચે સુરત શહેરમાંથી જ એક અરજી થઈ છે. આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે અરજી થઈ છે. બંધારણીય અધિકારના ભંગને લઈને અરજી કરવામાં આવી છે, જેને લઈને ગૃહમંત્રી, ડીજીપી અને માનવ અધિકાર પંચને અરજી કરવામાં આવી છે. સરઘસ કાઢનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે કે આરોપીઓના સરઘસ કાઢવાનું બંધ કરવાની રજૂઆત કરી છે. આરોપી સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય છે. આ પ્રકારની વાત પણ અરજદાર વકીલ દ્વારા કરવામાં આવી છે. ઘણા બધા નિયમો, ગાઈડલાઇન્સ બહાર પાડી છે. હવે આવી ગાઈડલાઇન્સનો ખુલ્લેઆમ ભંગ કરી ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના એફઆઈઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો. હવે એ પોલીસવાળાના પોતાના અંગત સ્વાર્થ હોઈ શકે, કોઈ રાજકીય સ્વાર્થ હોઈ શકે. એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય, કોઈ પણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં.
એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે. આમ છતાં આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીએલ કરવાની પણ તૈયારી મારી છે. અને જૂનાગઢમાં અધિકારીઓના ગોડાઉનમાંથી દારૂ ઝડપાયો છે. રાજકોટ પ્રદૂષણ બોર્ડ અધિકારીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. રાજેશ ચૌહાણના ગોડાઉનમાં દરોડા પાડ્યા અને એમાંથી રીતસર દારૂ મળી આવ્યો. એસએમસીએ દરોડા પાડ્યા અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સિમેન્ટનું ગોડાઉન હતું અને દારૂનો ધંધો ચાલતો હતો. જૂનાગઢના માખેડા રૂપ આવેલા એક ગોડાઉનમાંથી છે તે દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ખાસ કરીને આ ગોડાઉન જે છે તે સિમેન્ટ અને વોલપુટ્ટીના હોલસેલ વેપારીનું આ ગોડાઉન છે. ખાસ કરીને આ ગોડાઉનના માલિક છે તે પ્રદૂષણ બોર્ડના એક અધિકારી હોવાનું જાણવા મળ્યું છે, જે રાજકોટમાં જે છે તે ફરજ બજાવી રહ્યા છે. આપ જોઈ શકો છો અત્યારના કે અહીં સિમેન્ટની બોરીઓ રાખવામાં આવી છે અને આજ જે જગ્યા છે ત્યાંથી લાખો રૂપિયાનો દારૂ જે છે રાખવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો કોણ લઈ આવ્યું હતું, ક્યાંથી લઈ આવ્યું હતું, આ ગોડાઉન કોને ભાડે આપ્યું હતું, આ તમામ બાબતોને લઈને ગાંધીનગરની એસએમસી ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે લાખો રૂપિયાનો માલ મુદ્દામાલ જે છે જપ્ત કરી અને તપાસ આગળની જે છે તે તાલુકા પોલીસને સોંપવામાં આવી છે. જૂનાગઢ પોલીસને ઊંઘથી ઝડપી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કેતનજો સંદેશ ન્યૂઝ માખેડા. અને આ એ જૂનાગઢના દ્રશ્યો તમે જોયા કે જેના એસપીએ એક લેટર લખ્યો અને એ વાયરલ થઈ ગયો છે. પોલીસ બેડામાં બુટલેગરો અને પોલીસની કેવી રીતે મિત્રતા ચાલે છે એની પુષ્ટિ ખુદ એસપીએ કરી દીધી. એસપીની સૂચના બાદ પણ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચાલતી રહી. દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સૂચના અપાઈ હતી. એસપી હર્ષદ મહેતાએ લખેલા પત્રમાં સામે આવ્યું કે માર્ચ 2024માં એસપી હર્ષદ મહેતાએ પત્ર લખ્યો હતો અને પત્રમાં એમણે લખ્યું હતું ડીવાયએસપી અને પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચને એની તમામ જાણકારી અપાઈ હતી. બાટવા, કેશોદ, વિસાવદર, ભેંસાણમાં રેડ કરાઈ હતી અને એસએમસી દ્વારા રેડ કરાઈ હતી તેનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. અને આ તરફ ઓટો રિક્ષામાં સ્માર્ટ મીટરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. સ્માર્ટ મીટર પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી થઈ છે. અરજદારે માંગણી કરીને કહ્યું છે કે આ પ્રકારનો મનસ્વી નિર્ણય છે. સીપીના જાહેરનામાને અરજદારે હાઈકોર્ટમાં પડકાર્યો છે. રિક્ષામાં સ્માર્ટ મીટરનું જાહેરનામું રદ કરવાની માંગ કરી છે. રિક્ષા એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની અરજી કરી છે. એમણે કહ્યું કે ખોટી રીતે મીટરના નામે દંડ વસૂલવામાં આવે છે. સ્માર્ટ મીટરની અમલવારી 1 જાન્યુઆરીથી અમલી થઈ ચૂકી છે. અને આ તરફ ગેરકાયદેસર હોર્ડિંગના સામે ગાંધીનગર મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી. ગેરકાયદેસર હોર્ડિંગ લગાવનારાઓને નોટિસ પાઠવવામાં આવી છે. મનપાએ હોર્ડિંગ લગાવનાર 27 લોકોને નોટિસ ફટકારી છે. 1 જાન્યુઆરીથી લઈને આઉટડોર પોલિસી બની છે જેનું અમલીકરણ થઈ રહ્યું છે. મંજૂરી વગર કોઈપણ જાતના હોર્ડિંગ્સ દેખાશે તો એની સામે કાર્યવાહી કરાશે. અમલીકરણના પ્રથમ જ દિવસે 27 જણાને નોટિસ આપી છે અને એ લોકોને 3 દિવસનો સમયગાળો આપીને એ લોકોને જાતે પોતાના હોર્ડિંગ બેનર ઉતારી લેવાનું સૂચના પણ આપવામાં આવી છે અને 3 દિવસ બાદ અમારું ગાંધીનગર મહાનગરપાલિકા એ હોર્ડિંગ્સ ઉતારી લેશે. રાજકોટમાં દુકાન ખાલી કરાવવા અંગેના મોટા સમાચાર છે. વકફ બોર્ડની જે પ્રોપર્ટીની વાત થતી હતી એ દુકાન ખાલી કરાવનારા ફારૂક નીકળ્યો છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર. ફારૂક મુસાણી એ વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવી હતી. નેતાઓ સાથે ફારૂકના ખેસ પહેરેલા ફોટા પણ સામે આવ્યા છે. ભાજપના મોટા નેતાઓ સાથે ફોટા પડાવતો હતો. ફારૂક સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. એણે જ એક વ્યક્તિની દુકાન ખાલી કરાવવાની હિંમત કરી હતી. અને આ તરફ ગીર સોમનાથના ઉનામાં ડિમોલિશન ચાલી રહ્યું છે. સનખેડા ગામે ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યું. ગ્રામ પંચાયતની 500 વીઘા જમીન પર દબાણ. જિલ્લા કલેક્ટરની સૂચનાથી દબાણો હટાવવામાં આવ્યા. ગેરકાયદેસર દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું અને પોલીસ બંદોબસ્ત સાથે અનેક દુકાનોને અહીંથી હટાવી દેવામાં આવી. અને ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોને લઈને નિર્ણય લેવાઈ શકે છે. નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે. ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી છે. 60 વર્ષની વયમર્યાદા અમલી કરવામાં આવશે. વિવાદિત આગેવાનો શહેર કે જિલ્લા પ્રમુખ નહીં બની શકે આ પ્રકારની વાતો સામે આવી રહી છે. વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મુદ્દે પણ ચર્ચા થઈ છે.